તો મિત્રો આજના વિડીયોમાં આપણે કમબેક શબ્દનો અર્થ અને આપણે 4 યુટ્યુબરને ફૂલ સપોર્ટ કરીએ છીએ એની વિશે આપણે વાત કરવાની છે. તો તમે આ વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. તો બસ તમારા ભાઈને પણ સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ. તો બધાનું યુટ્યુબ ફેમિલીમાં આપણે રામ રામ. તો આજે આપણે 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 90 થઈ ગયા છે. તો આપણે આજ 10 દિવસ રહ્યા છે તો તમને આજનો વ્યૂ બતાવી દઉં. જુઓ આજનો વ્યૂ કાંક આવો છે. આજે થોડાક ઓછા વાદળા થઈ ગયા છે. કાલે આપણે વરસાદ હતો, આજે જુઓ તમે ચારે બાજુ આજ ઓછા વાદળા થઈ ગયા છે, એટલે આજ વરસાદનો મોસમ કઈ દેખાતો નથી મને આમાં. તો જોઈ શકો છો તમે. ને આપણે આજ એવી વાત કરવાની છે, એક વાત કહેવાની છે કમબેક વિશે. કે કમબેક વિશે કે બધા શું કહેવાય, બધા સ્ટોરી લગાડે છે કે 2026 2027 વર્ષ પૂરું થાય એટલે બધા કમબેક ની સ્ટોરી લગાડે છે, પણ કમબેક એને ન કહેવાય. કેમ કે કમબેક સ્ટોરી લગાડીને કમબેક ન થાય. કમબેક એ શબ્દ એવો છે કે જે તમારે કમબેક કરવું હોય તો તમારે ઘરથી અને બધાયથી તમારે 2-3 વર્ષ બહાર નીકળી અને એટલો પૈસો કમાવી 2-3-4 વર્ષ તમે જેટલા વર્ષ કાઢો એટલા કોઈને પણ ના દેખાવ તેને કમબેક કહેવાય. અને હજી કોઈને પણ ન દેખાવ અને જો પૈસા કમાઈને આવો અને પૈસા કમા પછી જ્યારે ગામમાં કે ગમે ત્યારે પ્રસંગ યા લગ્ન હોય અને એમાં જો તમે 4 વ્હીલ લઈને નીકળો, એમાં તમે 4 વ્હીલ લઈને એન્ટ્રી કરો અને એ તમને જે તમારા પરિવાર યાની તમારા ઘરના કે ગમે એ વેળા જે તમને હાલ પણ નતા પૂછતા, એ તમને સામે આવીને બોલાવશે, એને કહેવાય કમબેક. એને કે કમબેક જે પણ સ્ટોરી લગાડો છો એ કમબેક સ્ટોરીમાં ન કહેવાય. કમબેક એને કહેવાય કે જે તમે 2-3 વર્ષ સુધી બહાર નીકળી અને જ્યારે તમારા ગામમાં કે લગ્ન હોય અને તમે જો તમારી પર્સનલ 4 વ્હીલ અને તમારે પરિવાર, તમારા ઘરના વિશે, તમારા પપ્પા મમ્મી વિશે પણ એક પર્સનલ 4 વ્હીલ અને બોડીગાર્ડ સાથે હોય અને તમે એન્ટ્રી લ્યો, એને કહેવાય કમબેક. કેમ કે ઈ કમબેક રિયલ કમબેક છે. અને જે લોકો આ સ્ટોરી લગાડીને કમબેક કરે છે એને કમબેક ન કહેવાય. કેમ કે કમબેક તો રિયલમાં એને જ કહેવાય કે જે પૈસો કમાવીને આવે ને 2-3 વર્ષ એના ઘરથી ગાયબ થઈ જાય ને એને કમબેક કહેવાય. બાકી સ્ટોરી લગાડીને તો કમબેક તો શું થાય? ખાલી વર્ષ બદલે એટલે માણા કહે કે આ અબ से कमबैक होगा, ये क्या होगा? कमबैक થાય તો હોગા ના. હિન્દી में बोल दिया. હિન્દીમાં થોડાક 2 શબ્દ બોલી દીધા છે. કેમ કે આપણે એ શબ્દ હિન્દીમાં જ બોલ્યા એટલે, કેમ કે હિન્દીમાં જ બોલવા આપણે. તો કમબેક એવો શબ્દ છે કે તમારે તમારા ઘરથી બહાર જવું પડે અને બહાર કમાવીને આવવું પડે અને ઈ એન્ટ્રી તમે લ્યો, એને કહેવાય કમબેક. તમે તો ખાલી સ્ટોરી લગાડીને કયો કે અબ હોગા કમબેક. એમ કમબેક ન થાય મારો ભાઈ. કમબેક તો એમ થાય ને જે મેં તમને પહેલા વાત કીધી એવી જ રીતે. તો આજને આપણે વિડીયોમાં 90 દિવસ પૂરા થઈ ગયા છે અને આપણે હવે 10 દિવસ રહ્યા છે. તો આપણે કાંઈ નવું કાંઈ મળતું જ નથી. કેમ કે અહીંયા આપણે અત્યારે જુઓ હોઈને જાગ્યા છીએ એટલે તમે અત્યારનો નજારો જોઈ શકો છો. આપણે હોઈને જાગ્યા છીએ ત્યારે આપણે 6 વાગી ગયા છે દિવસના અને આ તારીખ 28 છે. 28 કાલ 29 30 ને 1 તારીખે આપણે બુધવાર છે અને બુધવારે આપણે ફરવા જવાના છીએ. અને ટૂંક સમયમાં હમણાં અમારા ગામ બાજુથી એક ભાઈ આવે છે સીએનસી શીખવા, તો એને પણ આપણે મળવા જઈશું જો એ આવી જાય છે તો અહીંયા. અને અહીંયા આપણી પાસે નથી આવ્યા કેમ કે એ ડાયરેક્ટ કારખાને વયા જવાના છે એટલે આવવાના હે તો આપણે બુધવારે એને મળવાના આવીશું. બાકી નહીં મળ્યું. તમારે પણ આવવું હોય તો આપણે પહેલા વિડીયોમાં કીધેલું છે કે જેને પણ સીએનસી શીખવું હોય તો કોન્ટેક્ટ કરો, નંબર ઉપર આપેલા જ છે. કોમેન્ટ કરો અને જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો. બાકી તમે રહી જશો અને જે કોમેન્ટ કરશે એનો પહેલા વારો આવી જશે સીએનસી શીખવા માટે. કેમ કે સીએનસીમાં શીખવા માટે પહેલો પગાર 16, 15 હજાર 17 હજાર તમને દઈ શકે. પછી જો તમારે સ્કિલ ઉપર આધાર, તમે જો શીખો 1-2 મહિનામાં શીખી જાવ તમને 20-25 હજાર પણ કરી દે. તો તમને જેમ સારું લાગે એમ જ. આપણે જબરદસ્તી કોઈને કરતા નથી. કેમ કે જો માણસને જબરદસ્તી કરવામાં આવે તો એ કાર્ય હંમેશા કરવા થાય જ નહીં પૂરું. એટલે આપણે જેને પણ આવવું હોય એને પ્રેમથી જ કહીએ છીએ. કેમ કે જેને પણ આવવું હોય તો જલ્દીથી કોમેન્ટ કરો.
બાકી આજના વિડીયોમાં કાંઈ વધારે નહીં. આપણે નેક્સ્ટ વિડીયો મળ્યું નવા વિડીયો સાથે. અને હમણાં આપણે થોડીક વાત બે શબ્દ કહી દઉં કે આપણે હમણાં ઇન્ડિયન હેકરના વિડીયો નથી આવતા. તો આપણે ત્રણે યાની કે 2 જણાને જ આપણે સપોર્ટ, 3 જણાને આમ તો સપોર્ટ કરીએ છીએ. એની કે આપણે 3 જણાના ફૂલ આપણે ફેન છીએ સપોર્ટ. એટલે કે એક તો છે મિસ્ટર ઇન્ડિયન હેકર, એક તો આપણા મિસ્ટર બીસ્ટ જેના હમણાં 500 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. અને બીજું છે આર્યન કેલ્વિન. 3 થઈ ગયા. હજી એક ચોથો કહી દઉં. હજી એક છે આપણે સૌરભ જોશી. એને તો આપણે ભૂલવાના જ નથી, કેમ કે ઈ યુટ્યુબર છે અને ઈને મિસ્ટર ઇન્ડિયન ની હેકર એક જ રાજ્યમાં છે. તો આપણે આ 4 યુટ્યુબરને સપોર્ટ કરીએ છીએ ફૂલ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. ને તમે પણ સપોર્ટ કરતા રહેજો મને, ને સપોર્ટ થોડો ઘણો અમને પણ દેખાડ્યો નાના ક્રિએટરને. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.